गुजरात के वडोदरा में प्रधानमंत्री आवास योजना के घरों में वुडा अधिकारियों ने अचानक छापेमारी कर दी। वडोदरा में प्रधानमंत्री आवास योजना में रहने वाले लोग किराए पर घर देते होने की कई शिकायत सामने आती रहती है। ऐसी शिकायतों के आधार पर बिल में बनाई गई अर्बन रेसिडेंसी में वुडा अधिकारियों ने जांच की। बिल अर्बन रेसिडेंसी में 11 टावर में 532 मकान हैं, जहां वुडा की टीम द्वारा की गई छापेमारी पर सवाल उठे हैं। सुबह सुबह वुडा द्वारा की गई इस जांच पर स्थानीय निवासियों ने सवाल उठाए हैं और कहा कि हम अपने बच्चों को स्कूल छोड़ने गए थे, उसी दौरान घर किराए पर दिया हुआ है, ऐसा मानकर नोटिस दे दिए गए हैं। आ ઉડારાનો માનસિંગ તરફ મેં કામ પરથી આ 400-500 રૂપિયા ખર્ચીને આવું છું, રહું છું, મેં આખી રાત દિવસ રહું છું। આ ઉડારા કમ હેરાન કરે, 500 રૂપિયા આપવાના છે, ચેકિંગ સીલ મારી દીધી। તમારે બહાર બેસી રહેવાનું, હવે ઉડાના ધક્કા ખાવાના, પૈસા ભરાઈ ગયા છે, દસ્તાવેજ આપી દીધું, બધું આપી દીધું। આ બિલ TP1 AP 38 છે, બિલ અર્બન રેસિડેન્સી 01 બિલ બાંકોની પાછળ આવે છે। હા, શું સવારે વુડાની ટીમ આવી હતી, શું થયું? ઉડાની ટીમ આવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કે જે અહીંયા કોઈ ભાડેથી રહેતા હોય કે મકાન બંધ હોય, જેઓને મકાન મળ્યા છે તેમ છતાં આજે 1 વર્ષ ઉપર થવા આવ્યું પણ રહેવા નથી આવ્યા, એવાના ઘરે નોટિસ મારવામાં આવી છે। પણ એમાં કંઈક ને કંઈક એવી જગ્યા પર નોટિસો વાગી ગઈ છે કે જે લોકો રહે છે અને નોકરી ધંધે ગયા હોય તો એવાના ઘરે પણ નોટિસ વાગી ગઈ છે, દરવાજાને લોક જોઈને। હા, એટલે અને કંઈક ને કંઈક એમનો ટાઈમ એ પ્રમાણેનો હોવો જોઈએ કે જેથી કરીને મેમ્બરો એમને ઘરે મળે। હા, મકાન માલિક છે એને મકાન માલિકે જાતે જ રહેવું જોઈએ, કારણ કે ગવર્મેન્ટે જ્યારે પણ ફોર્મ ભરાયા હતા ત્યારે પણ એમાં ઉલ્લેખ કરેલો છે કે આ મકાન તમને રહેવા માટેના છે, ભાડે કે વેચાણ કરવા માટે નથી। 7 વર્ષની મુદત છે, 7 વર્ષ સુધી તમે ભાડે ના આપી શકો કે ના વેચી શકો।